हुजूर अला तवल्लाल उम्र शरीफ अक्सर कदम बोसी ज़ियाफ़त या वाजिबातनी બેઠકમાં મુમિનીનને તસ્બીહ, રૂમાલ, મસલ્લા, શાલ અને બીજી અશિયા હદિયામાં આપે છે। જે મુમિનીનને મૌલા એવા હદિયા से નવાઝે છે, ये मुमिनीन આ હદિયાને જાન से ज़्यादा સંભાળીને રાખે છે। તસ્બીહ, કોઇન્સ યા એવા હદિયાને તો મુમિનીન કિંમતી બોક્સમાં મૂકે છે અને એની બરકાત લે છે। ડેલી એને યા એના બોક્સને ચૂમીને બરકાત હાસિલ કરે છે। મુમિનીનનો એમ તસવ્વુર છે કે જે મકામમાં યહ મુકાય ये મકામ भी બરકતી છે। હવે અગર કોઈ મુમિનીન એવો હોય કે મૌલાના હદિયાને જૂતા ચપ્પલના यहाँ મૂકે યા ઘરના દરવાજાના બહાર મૂકી દે તો મુમિનીન હમને ક્યું ફીલ થાય? એના પર અફસોસ અને ગુસ્સો આવે કે ના આવે? પોતે આગે बढ़ीને હમે ये હદિયાને ચૂમી માથા पे મૂકી ઇસ્તિગફાર કરીએ ના મુમિનીન? પણ એવું બની રહ્યું છે અને ઘણા અફસોસ સાથે કહેવું પડે છે કે મૌલાના બેશ કિંમતી બરકતી હદિયાની અનહાર हमारा ઘરના બહાર જૂતા ચપ્પલના સાથે મુકાય છે। ये શું? ये છે ફૈઝે મવાઇદ બુરહાનિયાની થાલી। આ હદિયા મૌલાએ હર ઘરમાં પહોંચાયો છે, જેમાં બરકાત છે। કોની બરકાત? ઇમામ અલી ઝૈનુલ આબદીનની મશ્કીની બરકાત, ઇમામ હસનૈનની મુનાદીની બરકાત, મુકદ્દસ બુરહાનુદ્દીન મૌલા અને આલી કદર મૌલાના જમારવાની બરકાત। અને ये હદિયો, ये અનહાર જૂતા ચપ્પલના સાથે મૂકવું હોય તો કિતના શર્મ અને અફસોસની વાત છે। જે મોઝેમાં આ અમલ થતું હોય તો ये ઘણું અફસોસજનક છે। આ બેઅદબીનો અમલ ના થાય તે ખાतिर ફાહિલ જમાતમાં શબાબ ઈદુલ ઝહાબીએ એમ ઇંતજામ કીધો છે કે એવા બોક્સ બનાવવામાં આવ્યા છે જે ઘરના બહાર હેંગ કરવામાં આવશે અને થાલી એ બોક્સમાં ઇકરામ અને અદબ સાથે મૂકવામાં આવશે। ફાહિલ મુમિનીન શબાબના ખિદમત ગુજારો से કોન્ટેક્ટ કરીને ये બોક્સ લગાવી શકે છે। એમ ના બને કે એફએમબીની થાલીમાં से જમન ઢોલાઈને જૂતા અને ચપ્પલ पे गिरे। આખિરમાં મુમિનીન હમે એમ દુઆ કરીએ છે કે हमने જમન જમારનાર મૌલા આલી કદર મૌલાને ઇમામ ઝૈનુલ આબદીનની મશ્કીના વસીલા से परवरदिगार ता रोज़े क़यामत बाकी રાખે। આમીન।